તો મિત્રો ખાસ હવે જો રીના કઈ રીતે આગળ કેમેરો ફોન ફેરવો જોઈજો તમે એને મેં શીખવાડ્યું છે થોડું. હાલ તો ફેરવી તો કઈ રીતે ફેરવવાનું જોઈજો. વાહ ભાઈ વાહ, જો આવડી ગયું. જો આવી રીતે તું ફોન ફેરવીશ ને એટલે આવી રીતે બ્લોગિંગ કરવાનું. આવી રીતે ચાલુ થઈ ગયું ને. હાલો મિત્રો, ફરી વખત તમારો નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. તો બધાને પહેલાં તો મારા હર હર મહાદેવ. તો બધા લોકોના ભાઈ ફોન આવતા હતા કે ઘણા સમયથી કે રાજુભાઈ તમે હવે ફેમિલીના વિડીયા કેમ નથી બનાવતા, પણ હમણાં ટાઈમ નથી રહેતો. અને એમાં એવું છે ઘણા કથાના વિડીયા આપણે મોરારી બાપુના આગળના કથાના વિડીયા બનાવ્યા, પછી તેમજ જિગ્નેશ દાદાના વિડીયા, કથાના વિડીયા વધારે બનાવી છે. કેમ કે હમણાં ઘેરે કાંઈ ટાઈમ નથી રહેતો, રીના વિદેશી દાડીએ અને કાંઈ ટાઈમ નથી રહેતો. ને હવે બધાને એવા ફોન કે 2-3 જણાના ફોન આવ્યો કે રાજુભાઈ એકાદો હવે તમારા ઘરનો વિડીયો ફેમિલીનો બનાવો. તો હવે આજે ભાઈ શરૂઆત કરી છે. આની પહેલાં કે આગળ આપણે કૌશિકભાઈને ઘરે ગયા હતા એ વિડીયો બનાવ્યો, તો આ બીજો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ચાલો મિત્રો, આજે રીનાએ કંઈક બનાવ્યું છે ને રીનાને પૂછીએ શું બનાવ્યું. ચણા દૂધીની દાળ, ચોખા, હા, રોટલા અને સંભારો. વાહ ભાઈ વાહ. અને આવડવા શું છે? આપણે આજ માતાજીને લાપસી કરવાની છે ને આખા મગની ખીચડી દાદાને વીર દાદાને. વાહ ભાઈ વાહ. તો ભાઈ જો આજે રીના એમ કહે છે કે ખીચડી કરવાની છે અને આજે મારા માનતાની લાપસી હતી. આજે મારા માટે લાપસી ને ખીચડી કરવાનું છે. તો બધાને રામ રામ ને સીતારામ તો કર્યા કે નહીં પેલા? રામ રામ સીતારામ તો કરવા પડે. બધા ભાઈઓને રામ રામ ને સીતારામ. હા, અને વિડીયો વધુ શેર કરજો, વધુ શેર કરજો. હા, અને ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. બોલ બોલ. હા, પછી તારે બોલવાનું છે. અહીંયા ઓલા કૌશિકભાઈ ઘરના અસ્મિતાબેન ને ક્યાં આવડતું હતું? નહોતા એ તારે ઘોડે જ બોલતા હતા, આવડી ગયો ને અત્યારે એને હાથે જ બનાવે છે વિડીયો. તો બધા હાલો, બધા ભાઈઓ બધા જમવા તો કે બધા ભાઈઓ હાલો જમવા અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હા બસ હાલો ભાઈ, આમાંથી આવડી જશે. તો બધાને બતાવે જોઈ લો ભાઈ મિત્રો. ભાઈ રીનાએ આજે સુંદર મજાની એવી દૂધી દાળ બનાવી છે. તો બધા મિત્રો હાલો જમવા, અને સાથે સાથે આપણે ચાવલ બનાવ્યા છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો ખાસ વધુ શેર કરજો. કેમ કે અહીંયા અમે એકડો જ ઘૂટીએ છીએ અને યુટ્યુબમાં જે શરૂઆત થઈ છે. અને ચેનલ ભાઈ આપણી એક વાત તમને કહેતા ભૂલી ગયા છે. પહેલાં તો હું તમારો દિલથી ખૂબ આભાર માનું છું. કેમ કે મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને $2 જેટલી આપણે આવી ગયા છે. તો પહેલાં તો હું દિલથી તમારો ખૂબ આભાર માનું છું. તો કે ભાઈ તમે સપોર્ટ કરશો તો જ આપણે આગળ જઈશું. તો ભાઈ બધાનો મારો દિલથી પહેલાં ખૂબ આભાર. તો આપણે રીનાને કહીએ કે ભાઈ આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. તો બધાને કહે બધા ભાઈનો તમારો ખૂબ આભાર. તો આપણે એને પૂછીએ કે બધાને અમારી ભાઈઓને ખૂબ વિનંતી કે અમારી ચેનલને આગળ લાવ્યા. હા, બધા વડીલો મોટા ભાઈઓ. હા એમ. અને મોનિટાઈઝ થઈ ગઈ છે અને તમારો ખૂબ આભાર. મોનિટાઈઝ થઈ ગઈ છે, ખૂબ તમારો આભાર. હા એમ. તો જોઈએ ભાઈ હવે આગળના વિડીયોમાં હવે વિડીયો એટલે છે ને વિડીયોમાં બનાવી દેજો. જોઈએ આપણે આગળ કઈ રીતે આપણે. અને સુનિલને ભાઈ બાલુભાઈ ગયા છે ભણવા, આજે હોમવર્ક છે એટલે ભણવા ગયા છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહીજો અને વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તો ચાલો મિત્રો, હવે આપણે બેસી જઈએ છીએ દૂધી દાળ ખાવા. તો ઘણા ખરા એવો હોતે કે ભાઈ હવે તમારે ઘરે જમરૂખ ખાવું છે, પણ જમરૂખનો ફાળ આ વખતે એવો પૂરો થઈ ગયો. બારીમાં જમરૂખડી છે, તમે જુઓ હું તમને બતાવું આગળ. જો આ જમરૂખડી છે, જમરૂખડી એમાં હવે જમરૂખ પૂરા થઈ ગયા. આ વખતે કાંક ગમે મિસ્ટેક થઈ ગઈ છે, નકર જમરૂખ તો આવતા જ તે, પણ થોડાક રહ્યા છે. હવે જો 2-3 છે, બાકી જમરૂખ પૂરા થઈ ગયા છે ભાઈ. કે જમરૂખ ખાવા તો સાઈને એવો ધક્કો ન કોઈ ખાતા. અને સાઈને એમાં શું છે, જમરૂખ તો પૂરા થઈ ગયા છે. અને ખાસ એક હમણાં ખીહીર આવે છે ને, તો પણ શેવડી છે આપણે ઘરે. તમે જુઓ શેવડી તો થઈ ગઈ છે, કાળી શેવડી છે. હજી થોડીક નાની છે, પણ લગભગ ખીર આવશે એટલે એવો થઈ જશે કમ્પ્લેટ. અને આવડી છે આપણે જો રાણ, મેં તમને આગળના વિડીયો ઘણા સમય પહેલાં બતાવી હતી. અત્યારે ઓલી રાણ કોકડી આવે ને એવડી આવડી છે. તો હમણાં બસ રાણે આવવા મળશે, તમે જોઈ શકો છો. અને ખાસ અમારે સુનિલભાઈને બાલુભાઈ ગયા છે ભણવા. આગળ બપોરે 1 વાગે એટલે આગળ જમવા આવશે. અને ઓલરેડી આપણે અત્યારે કારખાનેથી આવ્યા છીએ અને રીનાએ દૂધી દાળ બનાવી છે. મજા આવી ગઈ. દૂધી દાળ ખાધી અને બાજરાના રોટલાની સાથે ટાઢી છાશ, કાંઈ ઘટે નહીં. હવે રીના એમ કહેતી હતી કે આપણે બ્લોગિંગ કરીએ એટલે ફોન તમે કઈ રીતે ફેરવો છો, એટલે આપણે રીનાને એ શીખવાડી. તો મિત્રો વિડીયોમાં ખાસ બન્યા રહીજો. રીનાનું શીખવાડું તમે જુઓ આગળ. તો ખાસ જુઓ ભાઈ, અહીં રીના ખાટે બેઠી છે અને આપણે કૌશિકભાઈનો વિડીયો એ જોવે છે. જુઓ તમે.
કૌશિકભાઈનો વિડીયો જોવે છે અને તું કે આમ કહેતી હતી ને કઈ રીતે આમ ઓલું કરવાનું ફોન કેમ ફેરવવાનો હે ફોન કેમ ફેરવવાનો જો આગળ હું ભાઈ શીખવાડું ખાસ મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો હું રીનાને શીખવાડું છું જોઈજો તમે પહેલાં તો જો આવી રીતે ફોન આ ડાબાસમાં આવી રીતે રાખવાનો બરાબર આવી રીતે ફોન રાખ એટલે આમ ફોન રાખ એટલે પાછળના કેમેરાથી ને શૂટિંગ લેવાનું આપણે આગળનો કેમેરો યુઝ નહીં કરવાનો ક્યારેય તો જ બ્લોગિંગ સરખું થાય છે ને બ્લોગિંગ સરખું ન થાય તો ખાસ જો આવી રીતે આમ તારા હાથ આવી રીતે આમ આંગળા રાખવાના બરાબર અંગૂઠો જો આવી રીતે નીચે આવી જવો જોઈએ ખાસ અને આમ કરીને આમ પાછળ સામેની સાઈડ જ ઓલું દેખાય પછી આમ કરીને એટલે આવડી સાઈડ આવી રીતે થઈ જાય જોઈએ આવી રીતે થઈ જાય હું પેલા તને બતાવું કડી કેમ રહેવા જોઈએ પેલા વિડીયો હું ઓલો કરી નાખું હું તને કેમેરો ડાયરેક્ટ ચાલુ કરી દઉં તો આવી રીતે તું ચાલુ કરી ને તો અત્યારે આ જે તું ઉતારીશું ને એ જો આવી રીતે શૂટિંગ ઉતરશે બરોબર અને ખાસ જો આવી રીતે આમ કરીને એટલે જો પાછળના કેમેરા છે ને મારું શૂટિંગ આવશે જોઈ આવ્યું આવી રીતે તારા આમ ડાયરેક્ટ ફોન ફરી જવો જોઈએ કઈ રીતે ડાબી હાથમાં પકડવાનું દાદાજી જો અને આવી રીતે આમ આંગળા રાખવાના આમ કરી આંગળાની જે છે ને આમ કરી આમ ધક્કો મારી ને આવડો પાછળની સાઈડ એટલે આવી રીતે આમ ડાયરેક્ટ જોઈ એમાં દેખાય છે મને તો ભાઈ જો ખાસ આવી રીતે બ્લોગિંગ કરવાનું જોઈ લો કેમ થાય છે આવી રીતે હાલ ટ્રાય મારે તો મિત્રો ખાસ હવે જો રીના કેમ કઈ રીતે આગળ કેમેરો ફોન ફેરવો જોઈજો તમે એને મેં શીખવાડ્યું છે થોડુંક હાલ તો ફેરવી તો કઈ રીતે ફેરવવાનું જોઈજો વાહ ભાઈ વાહ જો આવડી ગયું જો આવી રીતે તું ફોન ફેરવીશ ને એટલે આવી રીતે બ્લોગિંગ કરવાનું જો આવી રીતે ચાલુ થઈ ગયું ને જો આવી રીતે ભાઈ બ્લોગિંગ કરવાનું ફોન પાછો ફેરવી નાખ તો કઈ રીતે ફેરવાનું હા બસ જો એમ તો એવી રીતે અત્યારે બધા બ્લોગિંગ કરે તો આવી રીતનું હો પાછળનો કેમેરો તો યુઝ કરવાનો ફેરાય તો પાછો જો ભાઈ આવડી ગયો ખાસ ભાઈ આવડી ગયું જોઈ શકો છો તમે મિત્રો વાહ ભાઈ ભાઈ હવે થોડીક વાર એમ એવી રીતે ટ્રાય મારે એટલે આવડી જશે ટોપ એકદમ ક્લિયર આવે છે જોઈ લો હો ભાઈ મિત્રો તમે જોઈ શકો છો ખાસ આવડી ગયો પહેલી જ વખતે ટ્રાય મારી એટલે પહેલી જ વખતે આવડી ગયું છે એટલે હવે રેડી ઓલરેડી આવડી જશે જોઈ લો ભાઈ રીનાને આવી રીતનું ભાઈ આવડી ગયું છે ખાસ અને અમારા કોમેડીમાં સાથે હતા ભાઈ શુભમભાઈ કેમ ભાઈ એ ભાઈ સાથે જોવા આવ્યા છે બે માણસ કેમ કઈ રીતે બ્લોગિંગ કરે છે એને હું શીખવાડું છું કે આવી રીતે ફોન ફેરવવાનો બ્લોગિંગ હોય ને બધા આવી રીતનો કેમેરો આવી રીતે કરે પાછળના કેમેરા તો યુઝ કરવાનો વિડીયો થોડોક અધૂરો રહી ગયો છે ને એટલે તાર મમ્મી મને કે થોડોક કે હસમુખનો બાલુભાઈનો લઈ લો કે અને બપોરે અત્યારે આવ્યો છે ભાઈ નિશાળેથી દૂધી દાળ બનાવી છે એટલે શાઇનભાઈ સ્પેશિયલી શાઇન આવ્યો ને એ કહેશે કે આજ હવે મારે વિડીયોમાં નથી આવવાનું બરાબર છે તો કેમ નથી આવવાનું કાંઈક વાંધો હોય છે ને તને એ ભાઈનું એવું કહેવાનું થાય છે કે આજ હું અત્યારે રજા લઈને આવું એટલે રજા તો ભાઈ નથી લઈને આવવાનું જો રજા લઈને આવ્યો એટલે ભાઈ નક્કી તને સર્વિસ તો દેવી પડશે એમાં નહીં હાલે કેમ કે શનિ રવિની રજા રાખી અને આજે સોમવાર છે તો આજ થોડી રજા રાખવાની હોય તો ભાઈ કેમ નથી કહેતો ભાઈ ગયો છે ભણવા હે ક્યાં ના ના રજા નથી રાખવાની હો ભાઈ અરે એમ થોડું હાલે તો પછી તમે તું એમ કહેતો કે મારે પછી નોકરી લેવી છે તો નોકરી એમ ક્યાંથી મળે ભણ્યા વગર હે તું આમ તો આમ કહેતો તો કે મારે નોકરી લેવાની છે હે અને ભાઈ જોઈ લો આવી રીતે એ ઊંધો મોઢું આવું ઓલું રાખીને પછી આવી રીતે ખાય છે તમે જુઓ જોવા છોકરાનું તો સાયસી કેવી રીતે પીવે છે એ ભાઈ એમ કહેશે કે આજ તો મારે વિડીયોમાં નથી આવવાનું તો આગળ હું આ પાડું ને કે ભાઈ રજા લઈને વીઆય તો એ ભાઈ મોઢું મને વિડીયોમાં બતાવવા દે છે એટલે આપણે ભાઈ જો આવી રીતે આવી રીતે મોઢું કરે છે એમ જો આમ દેખાડ તો ખરો એમ ન હાલે પછી બધા આમ તો કોમેન્ટો કરી છે તારી હો તને કહું તો આવી રીતનું ભાઈ કાંઈક ખાય છે આમ જુઓ તમે આવી રીતું કોઈ છોકરા ખાય જો ભાઈ આવી રીતે ખાય છે કાંઈ વાંધો નહીં સારું હાલો આપણે ભાઈ એનું ભાઈ મોઢું નથી લાવવાનું વિડીયોમાં પણ આપણે રજા તો એના નથી લાવવા દેવાની ભણવા જવાનું છે તો ખાસ મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે તો બધાને મારા હર હર મહાદેવ જય માતાજી તો બસ વિડીયોનો સપોર્ટ કરજો અને ચેનલ ઉપર પહેલાં કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ખાસ મિત્રો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ હર હર મહાદેવ